જૂનાગઢમાં એક ચાની રકાબીએ ખોલ્યો હત્યાનો ભેદ. જી હા, તમને પણ સાંભળીને આશ્ચર્ય થયું હશે કે આવું કેવી રીતે શક્ય છે. પરંતુ થોડાક સમય પહેલાં જૂનાગઢના એક સોસાયટીમાં વૃદ્ધાની નિર્મમ હત્યા થઈ હતી. જે બાદ જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન એક એવી વસ્તુ હાથ લાગી કે હત્યારો જાણભેદુ અને ખૂબ નજીકનો માણસ નીકળ્યો. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલા જૂનાગઢના ચિત્રકૂટ સોસાયટીમાં એક વૃદ્ધાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં તેમની છરીના ઘા ઝીંકીને નિર્મમતાથી હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસની ટીમ દોડતી હતી. ઘટનાની ગંભીરતાને લઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી. સમગ્ર સોસાયટીના સીસીટીવી કેમેરા, આડોશ પાડોશના લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી. ત્યારે પોલીસને કોઈ પણ પ્રકારની કડી છે તે મળી નહીં. પોલીસે તપાસના ધમધમાટ છે તે ચાલુ રાખ્યો. ત્યાર પછી પોલીસે નજીકના લોકોની પૂછપરછ શરૂ કરી, જેમાં જે મૃતક છે સુનીતાબેન, તેમના પુત્ર દિલીપ અને દિલીપનો મિત્ર હતો આરોપી સુરેશ. હવે સુરેશે થોડાક સમય પહેલાં સુનીતાબેન પાસે પૈસા ઉછીના માંગ્યા છે, જેના સંદર્ભમાં જે આરોપી સુરેશ છે તે પૈસા લેવા માટે જાય છે. ત્યારે સુનીતાબેન કહે છે કે તમે પૈસા ઉછીના લઈ રહ્યા છો તો બદલામાં તમને સિક્યોરિટી માટે કંઈક ગીરવે આપવું પડશે. તો સુનીતાબેને સોનાની માંગણી કરી હતી અને પૈસા આપવાની વાત કરી હતી. જો કે આ સ્થિતિમાં સુરેશ પાસે પૈસા નહોતા અને તેના જ કારણે તે ઉશ્કેરાઈ જાય છે અને ઘરમાં છરીના તીક્ષ્ણ ઘા ઝીંકીને સુનીતાબેનની હત્યા કરી નાખે છે. ત્યારબાદ ત્યાંથી તે ફરાર થઈ જાય છે. ત્યારબાદ જ્યારે આ હત્યાનો બનાવ બન્યો, એક તરફ પોલીસ તપાસ કરી રહી હતી, બીજી તરફ સુનીતાબેનની અંતિમ યાત્રા નીકળવાની હતી. ત્યારે સુરેશ છે તે કંઈક જાણતો જ ન હોય આ ઘટનાને લઈને, તેવી રીતે તેણે વર્તવાની શરૂઆત કરી. એક તબક્કે લોકલ ક્રાઇમ બ્રાન્ચને પણ સુરેશ પર શંકા ગઈ. તેની પૂછપરછ કરવામાં આવી તો ત્યારે તેણે આમાં કોઈ પણ પ્રકારે તેને કંઈ ખબર જ નથી તેવો ઢોંગ કર્યો. ત્યાર પછી પોલીસે ફરી અલગ એંગલથી તપાસ શરૂ કરી ને ફરી સુરેશ પર શંકાની સોય ગઈ. તેને આગવી ઢબે પૂછપરછ કરી. પોલીસે પોતાની રીતે જ્યારે બંધ રૂમમાં પૂછપરછ કરી ત્યારે તે ભાંગી પડ્યો અને તેણે જ આ હત્યા કર્યા હોવાની કબૂલાત કરી. સુરેશે હત્યા પાછળના કારણ જણાવ્યું કે થોડાક સમય પહેલાં તે આર્થિક સ્થિતિ તેની નબળી બની હતી, તે દેવામાં મુકાઈ ગયો હતો અને ત્યારબાદ તેણે પૈસા ઉછીનાની માંગ કરી હતી. જોકે સુનીતાબેને પૈસા ન આપતા તેણે આ કૃત્યને અંજામ આપ્યો. હવે ઘટના બીજા એંગલથી તપાસ એવી થઈ કે જે થોડા દિવસ પહેલાં સાંજનો સમય હતો, દિલીપ અને સુનીતાબેન સાથે ચા પી રહ્યા હતા. ત્યારે ચા પીધા બાદ એક ત્રીજી રકાબી ત્યાં જોવા મળી. ઘરમાં હતા 2 જણ, તો ત્રીજી રકાબી કોની હોઈ શકે તેને લઈને પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિશામાં તપાસ કરી. ત્યારે તપાસ દરમિયાન પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો. ત્યારે સુરેશની ચહેલ પહેલ એ વિસ્તારમાં જોવા મળી ને આ આખી બાબતને લઈને પોલીસે આવી રીતે ચાની રકાબીથી આખી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને 2 રકાબીને બદલે 3 રકાબી રૂમમાંથી જે મળી આવી, તેણે આ વૃદ્ધાની હત્યામાં મહત્ત્વની કડી પોલીસ માટે બની હોય તેવું કહેવાય રહ્યું છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે જૂનાગઢના એસપી, તેમને સાંભળો. તારીખ 12/5ના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચિત્રકૂટ સોસાયટી છે ત્યાં સાંજના સમયે સુનીતાબેન રમેશભાઈ રાયજા કરીને જે સિનિયર સિટીઝન મહિલા હતા, એમના ઘરમાં જ મર્ડરનો બનાવ બનેલ. બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરવામાં આવે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા, સર્કમસ્ટન્સીસ જોતા અને ગુનાની ગંભીરતાને જોતા બી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ બધી ટીમો તપાસમાં લાગી ગયેલી. ટેકનિકલ એનાલિસિસ, સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સિસ
તમામ રીતના પોલીસની મહેનત ચાલુ હતી. અલગ અલગ એંગલ કે આવા સમયે, સાંજના સમયે આવો બનાવ એને અંજામ આપવાનું કૃત્ય કોણ કરી શકે એ દિશામાં તમામ ટીમો દિવસ રાત મહેનત કરતી હતી. આ જે મરણ જનાર જે મહિલા હતા એમના દીકરાની ફરિયાદ આધારે ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ હતી. એ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાથે સાથે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા જે શકમંદો હતા એને તપાસ કરતા હતા. એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. અને આ જે બનાવ છે એ બનાવને અંજામ આપનાર વ્યક્તિ સુરેશ ઉર્ફે કાનો વાધવાણી, જે ત્યાં ગિરિરાજ મેઇન રોડ ઉપર જ રહે છે, એણે આ બનાવને અંજામ આપેલો છે. આ સુરેશ જે છે એ જે મૃતક મહિલા છે એનો સન છે દિલીપભાઈ, એમનો પરિચિત, એમનો મિત્ર હતો. પોતે થોડોક સમય માંગનાથમાં જ એમની શોપ હતી, એ બંધ કરી આર્થિક નુકસાનીને કારણે વધુ ડિટેલ પૂછપરછ કરતા પ્રાથમિક રીતે અત્યારે માર્ચ એપ્રિલમાં એ પોતે શેરબજારનું કરતા, જેમાં કોલ પુટમાં લગભગ 4.5 લાખ જેટલો લોસ થયેલ. પોતે આ જે મૃતક મહિલા છે એમની પાસે પૈસા માટે આવેલ, ઉછીના પૈસા લેવા માટે પરિચિત હતા. એટલે સ્વાભાવિક છે કે જે બનાવના સ્થળે તમામ સિનિયર અધિકારીઓ તમામે વિઝિટ કરી હતી ત્યારથી થોડું લાગતું હતું કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, કારણ કે આજુબાજુમાં ક્યાંય કોઈ એવો અવાજ નહોતો સાંભળ્યો, પ્રતિકારના કોઈ એવા નિશાન નહોતા. તો ઘરે આવેલ, પૈસા માટે કહેલ, સામે જે આ મૃતક મહિલા છે સુનિતાબેન, એમણે કહ્યું કે કોઈક વસ્તુ સિક્યોરિટી પેટે આપે, દાગીના કે આ તે, કે તો કંઈક પૈસા આપવાની વાત થઈ. એમાં ઉગ્ર બોલાચાલી થઈ અને એમાં આ સુરેશે આ બનાવને અંજામ આપેલ છે. આ પ્રાથમિક અત્યારે જેટલી પૂછપરછ કરી છે, હજી ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલુ છે, બીજા બાકીના પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ છે. પણ આને જે આ શેર બજારમાં લોસ થયો, અગાઉ એણે જે કંઈ ધંધા કર્યા એમાં એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી હતી, એટલે એને હિસાબે થઈને આ લોસને લીધે થઈને પૈસા માગવા ગયેલ. એમાં આ બાબતે જે છે કે કંઈક સિક્યુરિટી પેટે મૂકવા બાબતે અને પોતાની પાસે કંઈ હતું નહીં એવું, અને એમાં જે કંઈ બોલાચાલી થઈ તો એની હિસાબે આ બનાવ બનેલો છે. અગાઉ બીજા કોઈને એ હજી તપાસ ચાલુ છે કે ક્યાંય એમના કોઈની સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર હોય. એક શરૂઆતના તબક્કે અમે જે તપાસના તબક્કે અલગ અલગ ડિટેલ્સ આવતી હતી, અમે સતત વેરીફાઈ કરતા હતા. હજી પણ એ બધી બાબતોને વેરીફાઈ કરીએ છીએ કે ક્યાંક થોડાક સમય અગાઉ જે છે મૃતક મહિલા એ પોતે કંઈ વીસી ચલાવતા હતા એવું પણ થોડુંક બાતમી હકીકત મળી હતી. અમે એ પણ વેરીફાઈ કરીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક, પણ એ બહુ નાના લેવલે, એ જે એક લિમિટેડ ગ્રુપમાં એ પ્રકારને પણ અમને માહિતી મળી હતી. અમે આ તમામ બાબતોને અત્યારે વેરીફાઈ કરી રહ્યા છીએ. ઘરમાં મહિલા એકલા જ છે, એ કઈ રીતના એને ખબર પડી અને કઈ રીતના એને આખી રેકી કરી હતી કે શું હતું? નહીં, રેકી કરતા જે આ મૃતક મહિલા છે એમનો પુત્ર છે દિલીપ, એમની માંગનાથમાં એક દુકાન છે જે ભાડે છે, જે એમના ફાધરને બંને સવારે નીકળી જતા હતા, અને પછી એક ભવનાથમાં હમણાં દુકાન એમણે લીધેલી છે ભાડેથી. એટલે આ દિલીપભાઈ જે છે એ સાંજે 4-5 વાગે એમનું રૂટીન હતું કે 4-5 વાગે માંગનાથમાંથી આવે, ઘરે જઈને કદાચ થોડા કપડાં ચેન્જ કરવા હોય તો એ કરે, અથવા તો એમને પોતાના માતા સાથે ચા પીવે, અને પછી ચા પીધા પછી એ પાછો ભવનાથની દુકાને જતા રહ્યા. આનો નિત્યક્રમ હતો. અને આ જે છે સુરેશને આ બધી રોજે રોજની રૂટીનની એને ખબર હતી.
એક સાથે સાથે બાબત એવી છે કે આ સુરેશ આ બનાવ પછી અંતિમ ક્રિયાનો સામાન લેવા પણ ગયેલ, અંતિમ ક્રિયાથી લઈને બીજી બધી જે જગ્યાએ છે બનાવની જગ્યાની આસપાસ તમામ જગ્યાએ એણે સતત એની હાજરી હતી. પોલીસની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખતો હતો અને પોલીસ શું કરી રહી છે, કયા એંગલથી તપાસ કરી રહી છે, આ તમામ બાબતો, અને પોતે જાણે કંઈક પણ એક આ બધાના સ્વજન હોય એ રીતના એણે તમામ જે અલૌકિક ક્રિયાઓમાં એ બધામાં એણે આગળ પડતો ભાગ લીધો હતો. ના, કોઈ જ મૃતકના દીકરાનો અત્યાર સુધી કોઈ એવો રોલ હજી સુધી આવ્યો નથી. ને અમે અત્યાર સુધીની જે તપાસ કરી, અનેક વ્યક્તિઓની પૂછપરછ કરી આ બનાવ અનુસંધાને, નજીકની કોઈ વ્યક્તિ હોઈ શકે અથવા બહારની કોઈ વ્યક્તિ આવીને આ બાબતને અંજામ આપ્યો હોય, તમામ એંગલથી તપાસ કરતા હતા. એમાં એનો કોઈ રોલ હજી સુધી આવ્યો નથી. સાથે સાથે એક વસ્તુ જે બનાવના દિવસે જ ધ્યાન ઉપર આવી હતી કે જે મૃતક મહિલા છે અને એનો દીકરો, એ બંને જણાએ સાંજે ચા પીધી હોય અને એને ત્યાં એક કામવાળા બેન આવતા હતા, જે બેન 4:30 આસપાસ વાસણ કરીને જતા રહેતા હતા. તો જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક બાબત એ પણ ધ્યાનમાં આવી હતી કે ચાની રકાબી પ્લેટફોર્મ ઉપર ધોયા વગરની 3 હતી. જ્યારે બેન રસોઈ કરીને જતા રહ્યા છે એ પછી જો ચા પીવાની હોય તો આ 2 વ્યક્તિએ મા દીકરાએ ચા પીધી હોય, પણ ત્રીજી વ્યક્તિ હતી એટલે એ પણ એક શંકાના દાયરામાં બાબત હતી. અને આને જ્યારે પૂછપરછ કરી ત્યારે એ બાબત પણ આ પૂછપરછમાં રિફ્લેક્ટ થઈ છે. આપણે સાંભળ્યા જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાને. તેમણે જે રીતે વાત કરી, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘાસના ઢગલામાંથી સોય કાઢવા જેવો જે હત્યાનો આખો કેસ હતો તેને ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો તેવી માહિતી મળી નાખી. જે ક્રાઇમ સ્ટોરી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો, અંતે એ સુરેશ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.